તમને ખબર છે બાળકોને વિદ્યાર્થીઓને કોણ સૌથી વધુ મદદ કરી શકે? એના પેરેન્ટ્સ, એના માતા પિતા, એનો પરિવાર. મિત્રો, બોર્ડની પરીક્ષાને હવે માત્ર થોડા જ દિવસો બાકી છે, તો આ મહિના દોઢ મહિનાની અંદર બાળકોએ ખૂબ મહેનત કરવાની હોય, જેને કહેવાય ને આર્યા પારના દિવસો છે આ. ત્યારે એક માતા પિતા તરીકે પેરેન્ટ્સે ઘરમાં બાળક સાથે રહીને એના રૂમમાં બેસીને રોજની કલાક 2 કલાક એવી વિતાવવી જોઈએ કે જેમાં એને સપોર્ટ સિસ્ટમની મહેસૂસ થવું જોઈએ કે મારા પરિવાર મારી સાથે છે. એના જમવાથી માંડી એની તમામ એક્ટિવિટીમાં તમારી નજર હોવી જોઈએ. એ બીમાર ન પડે, રાઈટ? એનો સમય વ્યર્થ બગડે નહીં. એટલે કે નો પ્રસંગ, નો હરવા ફરવાનું, નો બારગામ. તમે બારગામ જાઓ તો બાળકને એમ થાય ને કે ભાઈ મારે બારગામ જવું છે, અથવા મારે પણ બારે ફરવા જવું છે, મૂવી જોવા જવું છે, રાઈટ? તમે એમની સામે મોબાઈલ લઈને બેઠા હો તો એમને પણ મોબાઈલ જોવાની ઈચ્છા થાય. તો નો ટીવી, નો મોબાઈલ, નો વાઈફાઈ, નો સોશિયલ મીડિયા. જો આવો તમે પણ ઉપવાસ લઈ લ્યો ને, 1.5-2 મહિના માટે ઉપવાસ તમે પણ લઈ લ્યો, તો બાળકને સપોર્ટ સિસ્ટમ સાબિત થશે. તમે બાળકના તમામ ટાઈમ ટેબલ, સવારના ઉઠવાથી માંડી, જમવાથી માંડી, વાંચવાના, લખવાના, હોમવર્કના, ટેસ્ટ પ્લાનિંગના અને રાત્રે સુવા સુધીના ટાઈમ ટેબલની માતા પિતાને ખબર હોવી જોઈએ. અને જો શક્ય હોય તો એક બોર્ડ ઉપર આપણે લગાવી દઈએ, લખીને રાખીએ કે આ જ ટાઈમ ટેબલ પ્રમાણે મહેનત કરવાની છે. મિત્રો, જો તમે માત્ર રોજ દિવસમાં 3 વાર બાળકને જઈને એક જાદુની જપ્પી આપીને અને જપ્પી આપીને ખાલી એટલું પૂછો ને કે ચિંતા ના કરતો, હું તારી સાથે છું, થાય એટલી મહેનત કર, કેટલું બાકી છે, કેટલું થઈ ગયું છે, શું નથી આવડતું, આવા પ્રશ્નો પૂછવાથી બાળકની નજીક તમે જાઓ છો. જરૂર પૂછતા રહ્યો આવા પ્રશ્ન. બાળકોને ખાસ કહેવાનું કે જો આ છેલ્લી ઘડીએ છે ને એક એવું લિસ્ટ બનાવવું જોઈએ કે જેમાં તમારે હવે પરીક્ષા વખતે કેટલું વાંચાઈ ગયું છે, કેટલું આવડે છે, કેટલું બાકી છે ને શું અઘરું લાગે છે. જો પોસિબલ હોય ને તો એક બુકમાં આવું એક લિસ્ટ બનાવીએ અને એ વિષય વાઇઝ. દાખલા તરીકે ગણિત છે તો ગણિતના ટોટલ જે ચેપ્ટર છે 15, તો એ 10-15 ચેપ્ટરમાંથી 3 ચેપ્ટર એવા છે કે જે મને અઘરા લાગે છે, બાકીના ચેપ્ટર એવા છે કે જે મને સહેલા લાગે છે. તો એ તમને 2 અલગ અલગ તરી એવા કે જે સહેલા લાગે છે એની પર હવે બહુ સમય આપવાનું નથી. તો જે 3 ચેપ્ટર અઘરા લાગે છે એની ઉપર સમય આપવાનો છે, એના પ્રોબ્લેમ કે ડિફિકલ્ટી સોલ્વ કરાવવાના છે. અને આ ડિફિકલ્ટી તમારા સ્કૂલના કે ક્લાસીસના કે જે કોઈ સર તમને ગાઈડ કરતા હોય એમની પાસેથી આ ડિફિકલ્ટી સોલ્વ કરાવી લેવાની જવાબદારી પણ બાળકની તમારી છે. અને વાલીઓ જો પૂછતા રહેતા હોય તો વાલીઓ પણ એમાં હેલ્પ કરે, એના પેરેન્ટ્સ એમાં હેલ્પ કરે એને, રાઈટ? બોર્ડની પરીક્ષાના દિવસે જ્યારે તમને વચ્ચે રજાઓ પણ આવશે તો એ 2 દિવસના ગાળામાં તમારે શું વાંચવું જોઈએ ને એનું લિસ્ટ પણ અત્યારે તૈયાર કરી લેવાય કે મને આ જે 4 વસ્તુ અઘરી લાગે છે કે આ શોર્ટકટ્સ છે બધા કે જે હું છેલ્લી ઘડીએ વાંચીશ ને તો મારું બધું રિવિઝન થઈ જશે. તો આ રિવિઝનનું પ્લાનિંગ પણ જો અત્યારે કરી લીધું હોય ને, કારણ કે હજી ટાઈમ છે, હજી આપણી પાસે એવો ટાઈમ છે કે આપણે પ્લાનિંગ કરી શકીએ. બીજી એક સલાહ એવી પણ છે કે દરેક બાળકોએ પોતાના રૂમની અંદર એક ફ્રેમમાં ટકાવારી લખીને રાખવી જોઈએ કે મારે આ ટાર્ગેટ ઉપર પહોંચવું છે. માની લો કોઈએ 99% ટાર્ગેટ રાખ્યું છે, કોઈએ 90%, કોઈએ 80 કે 85%. તમારો જે ટાર્ગેટ હોય ને એ ટાર્ગેટ એકદમ ક્લિયર મોટા અક્ષરે લખીને રાખો કે ભાઈ મારે 90%એ પહોંચવું છે. પછી ભલે જે આવે તે, પણ એક ટાર્ગેટ તમારા મગજમાં હશે તો એક જેને કહેવાય ને કે આકર્ષણ, લો ઓફ એટ્રેક્શન, એ એટ્રેક્શનથી તમે એ ટકા તરફ કામ કરશો, મહેનત કરશો અને એ ટકા તમારી નજીક આવશે, તમારી મહેનત રંગ લઈ આવશે. બરાબર? જેમ ટકાવારી લખો છો એમ શું બનવું છે ને એ પણ તમારો ગોલ જો તમને ક્લિયર હોય તો એ પણ લખીને રાખો કે મારે ડૉક્ટર, એન્જિનિયર, CA અથવા બિઝનેસમેન અથવા આ લાઇનમાં આગળ વધવાનું છે. એ પણ તમે જો પર્ટિક્યુલર લખીને રાખો ને તો બહુ સારું. મિત્રો, આવા કેરિયર ગાઈડન્સ માટે અને ફ્યુચરના વિદ્યાર્થીઓના તમામના ફ્યુચરના પ્લાનિંગ માટે તમારે રૂબરૂ પણ મળવું હોય તો કોલ કરીને મને મળી શકો છો. નંબર નોંધી લેજો: 98 252 650 49, 9825265049. અથવા બીજા નંબર છે 7878751111.
ગમે ત્યારે આપ સંપર્ક કરી શકો છો. આપણે 1 to 1 મળીને પણ તમારા જે પ્રોબ્લેમ હોય, તમારી ડિફિકલ્ટી હોય કે કન્ફ્યુઝન હોય તો એ આપણે દૂર કરી શકીએ અને કેરિયર માટે, તમારા આગળ ભવિષ્ય માટે જરૂરથી ચર્ચા કરી શકીએ. ચાલો, નમસ્કાર, હરિઓમ, જય જ્ઞાનગંગા પરિવાર.